નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, પાકિસ્તાનમાં એક બસ પર મોટો હુમલો થયો છે। અહેવાલ મુજબ હુમલાખોરોએ 9 લોકોને તેમની ઓળખ પૂછ્યા પછી ગોળી મારીને હત્યા કરી દીધી હતી। બસ હુમલામાં માર્યા ગયેલા બધા મુસાફરો પાકિસ્તાનના પંજાબના રહેવાસી હતા। તેઓ ક્વેટાથી લાહોર જઈ રહ્યા હતા, પરંતુ બલુચિસ્તાનના જોબ વિસ્તારમાં બંદૂકધારીઓએ બસ પર હુમલો કર્યો હતો। બલુચિસ્તાનનો વિસ્તાર ખૂબ જ અશાંત છે અને અહીં આવી ઘટનાઓ વારંવાર બની છે। ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ સહાયક કમિશનર જોબ નવીદ આલમે જણાવ્યું હતું કે બંદૂકધારીઓએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જોબ વિસ્તારમાં એક બસને રોકી હતી અને પછી મુસાફરોને તેમની ઓળખ પૂછી હતી। આ પછી 9 લોકોને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। આ ઘટના ઉત્તરી બલુચિસ્તાન જોબ શહેર નજીક બની હતી, જ્યાં સશસ્ત્ર હુમલાખોરોએ બસ રોકી મુસાફરોને બહાર કાઢ્યા અને ઓળખ પૂછીને 9 લોકોની હત્યા કરી દીધી હતી। અહેવાલ મુજબ જોબના સહાયક કમિશનર નવીદ આલમે જણાવ્યું હતું કે હુમલાખોરોએ અપહરણ કરાયેલા મુસાફરોને બસમાંથી દૂર લઈ ગયા પછી તેમના પર ગોળીબાર કર્યો હતો। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।